મોજમાં રહેવું અલખ ધણીની ખોજમાં રહેવું. ગમે એના હર્ષદભાઈ ઊંચી પાસીના લઈ લેવાના અને ઊંચી પાસીના નો મળે ને તેથી 2-5% લઈ લેવાના, પણ જીવ હંમેશા તારે કાયમ મોજમાં રહેવું છે. ઘડી પલકી ખબર ને કરે કલકી બાદ, પછી જેના જીવ ઉપર જમણા ફરે એને તેતર માથે બાદ. આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. સમય બલવાન હે ના કોઈ પુરુષ બલવાન. પછી કાબે અર્જુન ને લૂંટ્યો તેદી વહી ધનુષ ને વહી બાણ. એટલે આનંદ કરી લેજો, મોજ કરી લેજો. બાકી તો સાહેબ જેને બેનું દીકરીઓ માટે થઈ, એ ગાયું માટે થઈ, આપણા દેશ માટે થઈને, આપણા હિન્દુ ધર્મ માટે થઈ, જેને બલિદાન આપ્યા ને એવા શૂરવીરો કઈક થઈ ગયા, એવા કઈક દાતારો થઈ ગયા, એવા કઈક મરદો થઈ ગયા, જેને એમ કહેવાય કે આપણા હિન્દુ ધર્મ સાહેબ ટકાવી રાખ્યો. હે કોણ? તાકે ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માળું હોય, પછી જેસલ જખરા નીપજે, જેની માં ઓથલ પદમણી હોય. એટલે આનંદ કરી લેવાય, મોજ કરી લેવાય. કાંઈ હારે આવવાનું નથી. જીવનની માલિકા કોઈ દિવસ ક્યારેય કોઈને નળવું નહીં મળે. હે અને નળવું ને તેથી પૂરેપૂરું નળી લેવું. હા, એટલે આનંદ કરી લેજો, મોજ કરી લેજો. કાંઈ હારે આવવાનું નથી. અને તેથી રાજા અજમલના આંગણે સગુણા બેનના લગ્નનું પહેલું મંગળ વર્તાય અને પહેલા મંગળ ભૌમીના દાન. અને તેથી એક પોકરણગઢના રાજા અજમલ દીકરી સગુણાના પહેલા મંગળ વર્તાવે. અને તેથી બંને દંપતી સજોડે ભેડા બેહી તેથી સગુણા બેનને પહેલા મંગળ ભૌમીના દાન કરે. પણ તેથી કેવા કરે મારે સૌગુણા બેનના લગ્નનું એક મંગળ પૂરું થયું. 3 મંગળ બાકી છે. બેનના લગ્નના બીજા મંગળ તરફ જવું છે આપણે. જેવી રીતે પહેલું મંગળ વધાવ્યું એવી રીતે હજી 3 મંગળ બાકી છે. કોઈ બાકી ન રહેતા બને ત્યાં સુધી અહીં તમારા નામ આપતા રહેજો. અને કોઈ ભગવતી માતાજીને યાદ કરવા હોય તો અહીંથી પણ આપણે નામ આપજો, એટલે અહીંથી ભગવતી માતાજીને યાદ કરશું. અને સૌગુણા બેનના લગ્નનું બીજા મંગળ વર્તાવું છે. બીજા મંગળ સોના રૂપાનું દાન દેવાય. જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, એ કોઈ દીકરીને, કોઈ બેનને ભૌમીના દાન આપ્યા બરોબરનું દાન કહેવાય. તેથી એક પોકરણગઢના રાજા અજમલ સૌગુણા બેનને બીજા મંગળ
સોના રૂપાનું દાન આપે અને તેથી પોકરણગઢના રાજા અજમલ દીકરી સગુણા અને બીજા મંગળ સોના રૂપાનું દાન કરે પણ કેવું કરે મારા બા કેવું કરે સગુણા બેનના લગ્નના 2 મંગળ પૂરા થયા. બીજા મંગળ સોના રૂપાનું દાન દેવાય. જે કઈ આપણે દાન કરીએ, જે કઈ ભેટ કરીએ, જે કઈ અર્પણ કરીએ, એ કોઈ દીકરીને કોઈ બેનને સોનું ને રૂપું આપ્યા બરોબરનું દાન ગણાય. માટે મોજ આવે, આનંદ આવે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપીને વધાવી લેજો. અને તેથી સગુણા બેનના લગ્નનું 3જું મંગળ વર્તાવવું છે. અને 3જા મંગળ ગાયુંના દાન. તેથી પોકરણગઢના રાજા અજમલ દીકરી સગુણાને 3જા મંગળ ગાયુંના દાન આપે. પણ કેવું આપે છે?
સગુણાબેનના લગ્નનું ચોથું મંગળ વર્તાવું છે, ચોથા મંગળ કન્યાદાન. પણ એ પહેલા અમારા મંડળના નિયમ મુજબ જ્યારથી મંડળ સ્થાપન થયું ને અશ્વિનભાઈ, ત્યારથી અમારે અહીંથી ગોર દાદા ટોપી લઈને બહાર આવે, અને ટોપીની અંદર જે મોજ આવે, જે આનંદ આવે, રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, 100, 200, 500 કે 1000 રૂપિયા મોજ આવે એ ટોપીની અંદર નાખજો અને બધાય કાઢીને રાખજો. ટોપીની કોઈ હાસી મજાક ન કરતા. મંડળ માટે થઈ તો સાહેબ, ધર્મના કાર્ય માટે થઈ, ધર્માજાના કાર્ય માટે થઈ મરી જાય માગી નહીં અપને તન કે કાજ. પછી પરમારથના કારણે અમને માંગતા નું આવે લાજ. એટલે મોજ આવે, આનંદ આવે. ફૂલ નહીં તો ફૂલની પાંખડી ટોપીની અંદર નાખજો ને તેથી પોકરણગઢના રાજા અજમલ દીકરી સગુણ અને ચોથા મંગળ કન્યાના દાન આપે. પણ તેથી કેવા આપે છે?